શ્વાન સહિત પ્રાણીઓમાં જોવા મળતો પાર્વો વાયરસ શા કારણોસર થાય છે તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. મનુષ્ય શરીરની જેમ પ્રાણીઓમાં પણ અનેક રોગો જોવા મળતા હોય છે, જેમાં કેટલાક રોગો બદલાતા વાતાવરણના કારણે થતા હોય છે તો કેટલાક કુદરતી રોગો પણ થતા હોય છે. ખાસ કરીને શ્વાન સહિતના પ્રાણીઓમાં વાયરસથી અનેક રોગો થતા હોય છે, જેના કારણે તેનું મૃત્યુ પણ થતું હોય છે. પરંતુ જો વાયરસથી થતા રોગો અટકાવવા હોય તો તેના માટે સમયસર તેનું વેક્સિનેશન કરાવવામાં આવે તો પ્રાણીઓને આવા રોગોથી અવશ્ય બચાવી શકાય છે. મારું નામ ડૉક્ટર રાહુલ જાડેલા છે. હાલમાં હું તાલુકા પશુ ચિકિત્સા અધિકારી તરીકે તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગરમાં ફરજ બજાવું છું. જે પાર્વો વાયરસ મુખ્યત્વે વાયરસથી થતો રોગ છે, જે પાર્વો વાયરસ નામના વાયરસથી ફેલાય છે અને મુખ્યત્વે આ કૂતરા, વરુ અને હાલમાં બિલાડી જેવા પશુઓમાં જોવા મળે છે. પાર્વો વાયરસનો જે ચેપ છે તે ડાયરેક્ટ કહી શકાય કે એરોઝોલ રૂટથી પણ ફેલાઈ શકે અને જ્યારે કોઈ પશુને પાર્વો વાયરસ થઈ ગયો હોય અને તે લોહીયુક્ત ઝાડા કરે કે ઉલટી કરે, એના સંપર્કમાં કોઈ બીજું પશુ આવે તો એકબીજાના સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે. અને મુખ્યત્વે આ શિયાળો અને ઉનાળો, જેમ કે શિયાળાની જવાની શરૂઆત હોય અને ઉનાળો શરૂ થવાની શરૂઆત હોય, જ્યારે બંને ઋતુઓ ભેગી થાય ત્યારે આ રોગનો ફેલાવો વધારે જોવા મળે છે. પાર્વો વાયરસમાં પ્રથમ તો પશુ આપણું ખાવાનું ઓછું કરે છે અને સુસ્ત સ્થિતિમાં થયેલું જોવા મળે છે. ત્યારબાદ ધીમે ધીમે તાવ આવે છે અને ત્યારબાદ તેના ગંભીર લક્ષણો જેવું કે ઉલટી અને લોહીયુક્ત ઝાડા શરૂ થાય છે. પાર્વો વાયરસમાં મુખ્યત્વે લોહીયુક્ત ઝાડા અને ઉલટી જ્યારે શરૂ થાય ત્યારે ડિહાઇડ્રેશન થયેલું જોવા મળે છે, જેથી તેમને વિવિધ પ્રકારની ફ્લૂઇડ થેરાપી કરવી પડે છે. આ ઉપરાંત તેને એન્ટાસિડ આપવી પડે છે, જેથી એસિડિટી જે થઈ હોય અને આંતરડાને જે નુકસાન થતું હોય તે અટકાવી શકાય. આ ઉપરાંત એન્ટીબાયોટિક આપવામાં આવે છે અને પેન કિલર આપવામાં આવે છે અને સાથે સાથે તેમના લિવર ટોનિક અને મલ્ટીવિટામિન્સનું ઇન્જેક્શન આપવામાં આવે છે. વાયરસ ન થાય તે માટે મોટાભાગના પેટ ઓનરોએ તેમનું સઘન વેક્સિનેશન એટલે કે રસીકરણ કરાવવું જોઈએ, જેમાં મુખ્યત્વે 45 દિવસે એક પ્રથમ ડોઝ આપવામાં આવે છે, ત્યારબાદ મહિના પછી તેનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ દર વર્ષે તેમનો ડોઝ રિપીટ કરવામાં આવે છે. પશુ ચિકિત્સા અધિકારીના જણાવ્યા મુજબ આ વાયરસ મુખ્યત્વે શ્વાન, વરુ અને બિલાડીમાં વધુ જોવા મળે છે. પાર્વો વાયરસનો ચેપ એરોઝોલ રૂટથી ફેલાય છે અને જ્યારે કોઈ પશુને આ વાયરસ થઈ ગયો હોય ત્યારે તે લોહીયુક્ત ઝાડા કરે કે ઉલટી કરે તો તેના સંપર્કમાં જ્યારે કોઈ અન્ય પ્રાણીઓ આવે છે ત્યારે એકબીજાના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે. આ વાયરસ થવાના કારણે લોહીયુક્ત ઝાડા અને ઉલટી થવાની શરૂઆત થાય છે, ત્યારે ડિહાઇડ્રેશન થયેલું જોવા મળે છે અને જેથી તેના માટે વિવિધ પ્રકારની થેરાપીઓ પણ કરવામાં આવતી હોય છે. જો આ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પશુ ચિકિત્સા અધિકારી અથવા તો પશુ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.